આજનું રાશિફળ ગુરુવાર 5 જૂન 2025। હરિની કૃપાથી તમામ અવરોધો દૂર થશે। આ 8 રાશિઓને પૂર્ણ લાભ મળશે। આજનું રાશિફળ 5 જૂન 2025 ગુરુવાર। જે લોકો હિન્દુ ધર્મમાં પંચાંગ અને ગ્રહો અને નક્ષત્રોમાં માને છે તેઓ પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે। તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે। રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓની આગાહી છે। આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે। તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી મળે છે। આ 8 રાશિઓને પૂર્ણ લાભ મળશે। હરિની કૃપાથી તમામ અવરોધો દૂર થશે। 1. સિંહ રાશિ, લિયો। વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે, પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં। જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો। નજીકી સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે। પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે। તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો। તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે। પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો। કાર્યસ્થળે લોકોનું નેતૃત્વ કરો। તમારી ઈમાનદારી તમને આગળ વધવામાં મદદ કરશે। આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગતમાં વેડફાઈ શકે છે। તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે। 2. વૃષભ રાશિ, ટોરસ। આનંદ, પ્રમોદ અને મોજ મજાનો દિવસ। જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે। બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે। પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો। તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે। આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો। લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે। આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે, કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે। આથી ભારે બોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં। 3. મકર રાશિ, કેપ્રિકોર્ન। સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે। તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે। જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ। તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે। સપનામાંના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો। મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો, કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે। પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે। બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે, ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે। 4. કર્ક રાશિ, કેન્સર। જીવન તરફ ઉદાર અભિગમ કેળવો। તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી। જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે। નવો દેખાવ, નવા કપડાં, નવા મિત્રો આજે તમારા થશે। તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે। નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે। મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ। આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે। કોઈક મોટા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે। 5. મીન રાશિ, પાઇસેસ। આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ। ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો, તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો। ઘરમાં કેટલીક સાફસફાઈ કરવાની તાકીદે જરૂર છે। જેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્રોત દેખાશે। આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે। તમારે આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો તમે તમારા ફાજલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારો સમય બગાડશો। આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો।
6. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો, ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંત પુરુષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. જેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્રોત દેખાશે. નોકરો, સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા. આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે. 7. કન્યા રાશિ વિડિયો રેકો, આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ. આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવાના લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે. ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે. બસ તેની અનુભૂતિને માણો. તમારા બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાર્યો પૂરા કરો. તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે. આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે. 8. કુંભ રાશિ અક્વેરિયસ, તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાઈ તમને સાલશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. કોઈક અંગત સમસ્યા સુલઝાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિય પાત્ર માટે નદી સમાન છે. કામના સ્થળે આજે તમે એક અદ્ભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે. આ રાશિઓના લોકોએ ઉતાવળમાં કોઈ કામ ન કરવું જોઈએ, નહીં તો થશે નુકસાન. 1. મિથુન રાશિ જેમિની, જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ, કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે. મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે. તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે, પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે. તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે. આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. 2. મેષ રાશિ એરીઝ, આજે ટેન્શન મુક્ત અને શાંત રહો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશી માટેની અક્સીર દવા છે. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય. 3. ધનુ રાશિ સેકન્ડ રાજવો અને આગળના કેમેરા વરે કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિને મળીને નર્વસ થઈ તમારો આત્મવિશ્વાસ ખોઈ ન બેસતા. જેમ ધંધા માટે મૂડી જરૂરી છે તેમ સારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ આવશ્યક છે. લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. તમારા જુસ્સાને અંકુશમાં રાખો, તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ, નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે. 4.
તુલા રાશિ લીબ્રા, તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે. તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે, નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે. બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે. તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે. તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે. આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ. આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત સ્ફૂર્તિનો અનુભવ થાય એવો આ દિવસ છે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.